સહાનુભૂતિ મેળવવા માટે પરિવારના સભ્યના ઉપયોગ મહેરબાની કરીને ન કરવા જોઈએ, આવું મારું અંગત માનવું છે. મા બાપનો ઉપયોગ સહાનુભૂતિ મેળવવા રાજકીય રોટલા શેકવા કરવો કેટલું વ્યાજબી છે? આગળ જતા ગુજરાતની જનતાને કહીએ છીએ, ખેડૂતોને, મજદૂરોને કહીએ છીએ કે આવા લોકોને ઓળખવાની જરૂર છે. અત્યારે બે વાત સારી બોલશે, લોકોને ઉશ્કેરવાનું કામ કરશે, પણ ખરેખર એમની લડાઈથી કયા લોકોને ફાયદો થયો છે? સિંચાઈનું પાણી બે ખેતર સુધી પહોંચ્યું, પાક નુકસાનનું વળતર બે ખેડૂતને મળ્યું છે ખરા? એક પણ જગ્યાએ વળતર મુદ્દે રજૂઆત થઈ છે ખરા? આ બહુ વિચારવા જેવી વાત છે. માત્ર ચાર દિવાલ વચ્ચે ગમે એને ગાળો બોલવી, પરિવારને હેરાન કરે છે, આવું કઈ સહાનુભૂતિ મેળવવી, મન લાગે છે આ રાજનીતિ એક લેવલ સુધી ચાલે છે, પછી લોકો ઓળખી જાય છે અને પાપ અંતે સાપરે ચડીને પોકારે છે, જે ગઈકાલે પોકાર્યું છે. કહેવામાં આવ્યું કે એઆઈ થી વિડીયો બન્યો છે, ઓડિયો બન્યો છે. અરે એઆઈ ના માહેર તો તમે બધા છો, કેસ કરી નાખો. જેવી રીતે મારી પર થયું, મેં FSL માં મોકલ્યો છે અવાજ, મેં કેસ કર્યો છે, તમે પણ કેસ કરો ડંકાની ચોટ પર. કહો જીતુભાઈ કોણ છે, જો સાચા હોય તો, દૂધે ધોયેલા હોય તો. વાસ્તવિકતા એ છે કે એ પાર્ટીમાં આ જ કામ કરવામાં આવે છે, લોકોની સહાનુભૂતિ સાથે કેવી રીતે ખિલવાડ થાય. આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતોને કહીએ છીએ કે જ્યાં આપણી ભલાઈ હોય, જ્યાં આપણા બે પાંચ કામ સારી રીતે થઈ શકતા હોય, કોઈ પણ પાર્ટી હોય, પણ આવા લોકોની સાથે રહેજો. સહાનુભૂતિ મેળવવા માટે માત્ર ને માત્ર પરિવારનો પણ ઉપયોગ કરી લે, ખેડૂતો ગરીબોનો ઉપયોગ કરી લે, આવા લોકોને ઓળખી જજો. આભાર.